કમોસમી વરસાદને લીધે ખેડૂતોના થયેલ નુકસાનને મદદરૂપ થવા માટે જ્યારે કુદરત રૂઠ્યો છે પણ અમારે સરકાર રૂઠી નથી. એનું સર્વે થયા પછી સરકાર શું રાહત પેકેજ હિસાબે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી 10,000 કરોડનું પેકેજ ફાળવ્યું. ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું. કમોસમી વરસાદને લીધે અમારે જે ડાંગરનું વાવેતર કરેલું એમાં નુકસાન થયું. સર્વે કર્યું એમાં સરકાર શ્રી 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું. એ અમારા ખેડૂત માટે સારું છે. અને સરકાર શ્રી 10,000 કરોડનું જે પેકેજ જાહેર કર્યું છે એ પેકેજનો લાભ દરેક ખેડૂતને મળવાનો છે અને ખેડૂતને લાભ મળવાથી અમારી આવતી સિઝનમાં એ કામ લાગશે ખાતર બિયારણ માટે. એટલે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. ખેડૂતોને 125 મણ જેવી મગફળી ખરીદી એક ખેડૂત દીઠ અને ખેડૂતને પૂરતું વળતર મળે અને ખેડૂતને બેઠો કરવાનું કામ આ સંવેદનશીલ સરકાર ખેડૂતલક્ષી સરકારે કામ કર્યું છે. ત્યારે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરીએ છીએ. વાત થઈ છે અમારા તાલુકામાં 3 ખરીદી કેન્દ્ર શરૂ કરેલ હોય અને સરકારની આ ઝડપી કામગીરીને અમે અભિનંદન આપીએ છીએ. અને જ્યારે કુદરત રૂઠ્યો છે પણ અમારે સરકાર રૂઠી નથી. એમ સરકાર દ્વારા જે 10,000 કરોડનું તાત્કાલિક બજેટ બહાર પાડ્યું છે તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. મગફળીના ટેકાના ભાવે ખરીદી કેન્દ્રની અંદર સરકારશ્રીએ ભાવ નક્કી કરેલા છે 1,452 રૂપિયા. એની અંદર ખેડૂતો બધા ખુશખુશાલ છે અને તે બદલ સરકારશ્રીનો આભાર માનું છું. સરકારે જે ટેકાના ભાવે જાહેર કરેલા છે એ 1,452 રૂપિયા ટેકાના ભાવ છે, જે માર્કેટ કરતા ઘણા ભાવ સારા છે. અને આ કપરા સમયની અંદર ખેડૂતને પડખે સરકાર ખંભે ખંભો મિલાવીને ઊભી છે. જેનું આ ઉમદા ઉદાહરણ છે કે 5 વીઘાનો ખેડૂત ખાતેદાર હોય તો પણ તે 100 મણ મગફળી જેવી અહીંયા ટેકાના ભાવે વેચી અને પૂરા ભાવ લઈ શકે. સરકારે આ જે સહાય કરી છે એ સહાયથી ખેડૂત ખુશ થયો છે. પોતાનું બિયારણ ખાતર લઈ વાવેતર કરી શકે એમ છે. સરકારે ખેડૂતો માટે હંમેશા ચિંતા કરી છે અને આ વર્ષે પણ 15,000 કરોડનું સરકારે મદદરૂપ કરીને ખેડૂતોને સારો ભાવ મળે એ હેતુસર ખરીદી ચાલુ કરી છે. તે બદલ આપણા કેન્દ્ર સરકારના આપણા ગુજરાતના લોકલાડીલા માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબનો હું ભરૂચ જિલ્લાના ખેડૂતો વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઐતિહાસિક 10,000 કરોડની સહાય માટેનું પેકેજ જાહેર કરેલ છે, જે ખૂબ જ આવકારદાયક છે. ખેડૂતોને થયેલ નુકસાનને પહોંચી વળવા માટે ખૂબ જ સહાયરૂપ થશે. નવો પાક તૈયાર કરવા માટે સહાયરૂપ થશે. એને આપણા ખેડૂતો વતી આવકારીએ છીએ. સરકાર 1,452 રૂપિયે ખરીદી કરે છે. એમાં ટેકાના ભાવથી અને બહાર તેનો ભાવ 1,000 થી 1,050 થી 1,100 સુધીનો આવે છે. તેથી સરકાર 300 થી 400 રૂપિયાનો ભાવ વધારો આપે છે સરકાર. એટલે અમને ખેડૂતને આનંદ છે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી હું દિલથી ખેડૂતો વતી આભાર માનું છું કે તેમને આવી પડેલી સમસ્યાની અંદર 10,000 કરોડ રૂપિયાનું જે પેકેજ ખેડૂતો માટે જાહેર કર્યું એ ખૂબ આવકાર્ય છે. સરકાર એ ખેડૂતોના પક્ષની અંદર આવી ઊભી રહી અને ખેડૂતોને જે સહાય આલી છે એ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સરકાર એ ખેડૂતોની સરકાર છે. આ સરકાર એ છેવાડાના માનવીની સરકાર છે. એ એમને સાબિત કરી બતાવી. 125 મણ ટેકાના ભાવે ખરીદી કરવાનું જ્યારે સરકારે નક્કી કર્યું છે અને 1,452 રૂપિયા મણના ભાવ છે, ત્યારે ખેડૂતોને પણ હું અભિનંદન આપું છું. સાથે સાથે ખેડૂતોને વિનંતી કરું છું કે જે રજીસ્ટ્રેશન થયું છે તે મુજબ જ ખરીદી કરવામાં આવશે. સરકારે જે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરેલ છે, માવઠાના કારણે અમને નુકસાની ગયેલ છે, તેથી સરકારે અમને મદદરૂપ થયા છે અને જેથી સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે સરકારે જે પેકેજ કર્યું 10,000 કરોડનું એમાં સારો એવો ફાયદો થાય છે. સરકાર દ્વારા ભાવ પ્રતિમણે 1,452 રૂપિયા જાહેર કર્યો છે. એમાં હું ખુશ છું. 1,452 રૂપિયા ભાવ મળે એટલે ખેડૂતને સારામાં સારો ભાવ મળ્યો કહેવાય. આ ખેડૂત લક્ષી સરકારે ઉત્તર ગુજરાતમાં અને એમાં વાવ થરાદ જિલ્લામાં કમોસમી માવઠાને લીધે ખેડૂતોને પોતાનો ઉભો માલ ખૂબ બળી ગયો છે. ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. તો એનું 10,000 કરોડનું પેકેજ ફાળવ્યું
માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે અમને જે 10,000 કરોડ રૂપિયાનું જે કમોસમી વરસાદમાં થયેલા નુકસાનમાં પેકેજ જાહેર કર્યું અને વધારામાં ખેડૂતોના હિતમાં 15,000 કરોડ રૂપિયા મગફળી ખરીદ માટે ફાળવી અને અમારા જે ખેડૂતોને થયેલ નુકસાનને ભરપાઈ કરવા માટે જે એમણે નિર્ણય લીધો એ ખૂબ ખૂબ આભારી છે. અમે તો ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ. અત્યારે કમોસમી વરસાદ થયો, માવઠાની પરિસ્થિતિ ઊભી થઈ અને જે ફુલેવાનો પાક હતો એ નષ્ટ થઈ ગયો છે. એટલે ના છૂટકે અમારા ઘાસચારામાં મકાઈનું વાવેતર કરવું જોઈએ છે. જે સરકારશ્રીએ રાહત પેકેજ જાહેર કર્યું છે એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. ગુજરાત સરકારે ખેડૂતોની વ્યથા સાંભળી અને અત્યાર સુધીનું જે આ મોટું રાહત પેકેજ જે જાહેર કર્યું છે એ બદલ હું ફરી એકવાર કરજણ બજાર સમિતિના ચેરમેન તરીકે સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમનો ધન્યવાદ પણ વ્યક્ત કરું. રવિ પાક સોયાબીન અને મગફળી અને સાથે સાથે રવિ પાકને 15,000 કરોડના ખર્ચે જે MSPથી ખરીદવાની જાહેરાત કરી એ બદલ હું ખાસ આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર વ્યક્ત કરું છું. તાજેતરમાં અતિ વરસાદ કમોસમી વરસાદને કારણે રાજ્યભરના તમામ ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે. તેની લાગણી અને માગણીઓને ધ્યાને રહી અને રાજ્ય સરકારે લોકહિત માટે ખેડૂતોના હિત માટે 10,000 કરોડનું સહાય પેકેજ જાહેરાત જે કરી છે એના માટે સરકારશ્રીનો તમામ કચ્છના ખેડૂતો વતી અને દૂધ ઉત્પાદકો વતી આભાર વ્યક્ત કરું છું. મારા વાડી વિસ્તારમાં 3 હેક્ટર માંડવીનું વાવેતર કરેલું અને એમાં જબરું બધાને નુકસાન થયું છે, મારે પોતાને પણ અને બધા ખેડૂતને નુકસાન થયું છે. અને જે રાહત પેકેજ હિસાબે જે ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રીએ જે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે એના માટે થઈને અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તમામ પાકને જણસને નુકસાન પહોંચ્યું હતું અને એ નુકસાનને પહોંચી વળવા માટે થઈને અને ખેડૂતોની પડખે ઊભી રહેવા માટે થઈ 10,000 કરોડનું રાહત પેકેજ આપ્યું છે અને સાથે સાથે ખેડૂતોને આશ્વાસન રૂપ એમની સાથે ઊભા રહેવા માટેના જે પ્રયત્નો કર્યા છે આ પેકેજને હું આવકારું છું. તમામ ખેડૂતો વતી ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. કમોસમી વરસાદના કારણે સમગ્ર ગુજરાતના ખેડૂતોને પાકોમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું છે. એ સંદર્ભે ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતોને મદદરૂપ થવા માટે 10,000 કરોડ જેટલી માતબર રકમ આ ગુજરાતના ખેડૂતોને પાકને જે નુકસાની થઈ છે એના સંદર્ભમાં ચૂકવણી કરવા માટે એના વળતર રૂપે એમને મળવાના છે. ખેડૂતોને જે નુકસાની થાય છે એનું સર્વે થયા પછી ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થવા માટે 10,000 કરોડ રૂપિયાનું એક સહાયનું પેકેજ જાહેર કર્યું છે. ત્યારે ગુજરાત સરકાર જે ખેડૂતોને વારે આવી તે બદલ એમનો આભાર માનું છું. સાહેબ, પંચરોજ કામ કરીને ખેડૂતે જે કીધું એ જણાશણે ઉગાડી છે એવું લખીને 33% ઉપરની 100% નુકસાની ગણવાનો નિર્ણય એ પણ ઐતિહાસિક છે. બીજી બાજુ ખરીદીનો નિર્ણય એ પણ ઐતિહાસિક છે. આવતીકાલથી 12 વાગે એ પોર્ટલ ઉપર વીસી એ મારા ખેડૂત જે દુખી છે એમના ફોર્મ ભરવાની શરૂઆત, એમના ખાતામાં રૂપિયા પડવાની શરૂઆત થઈ ગઈ છે. સાહેબ, ઐતિહાસિક પેકેજ તો હતું પણ ઐતિહાસિક રીતે એનો જીઆર કરવાનો શ્રેય પણ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની, ભૂપેન્દ્રભાઈની અને નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે ચાલતી આ સરકારને